સુરતના વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન તથા સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન દ્વારા જળ એ જ જીવન સૂત્ર સાથે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે। વરસાદી પાણીનો સંગ્રહ કરવાના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, પરમાર્થ નિકેતન આશ્રમના સ્વામી ચિદાનંદ સરસ્વતીજી, પતંજલિ આયુર્વેદના અધ્યક્ષ બાબા રામદેવજી, ગ્રીન લેબ ડાયમંડના મુકેશભાઈ પટેલ, દેસાઈ જૈન ગ્રુપના જયેશભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે। જ્વેલર્સ એસોસિએશન પારિવારિક સ્નેહ મિલન સમારોહમાં પર્યાવરણની જાળવણી અને ભવિષ્ય માટે તેમજ ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા માટે જળ એ જ જીવન છે એ સૂત્રને સાર્થક કરવા વરસાદી પાણીનો સંચય કરવા જળ સંચય જાગૃતિ અભિયાન સાથે લોક ડાયરાનું પણ આયોજન કરાયું છે। આ સાથે વર્ષ 2025નો એવોર્ડ અર્પણ સમારોહ પણ આયોજિત કરવામાં આવ્યો છે। આ લોક ડાયરામાં કીર્તિદાન ગઢવી અને ઉર્વશી રાદડિયા ભજનની રમઝટ બોલાવશે। અત્રે ઉલ્લેખનીય છે કે વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન તથા સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન દ્વારા અત્યાર સુધીમાં 3000 જેટલા બોર દત્તક લીધા છે, જેમાં મોટા ભાગના બોર બનાવી દેવાયા છે। આ એસોસિએશન ગ્રુપ દ્વારા સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે। મારું નામ છે પ્રતાપભાઈ ચોરવડિયા, સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન અને વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશનનો પ્રમુખ છું। આજે પીસી બોલાવવાનું એક જ મહત્ત્વ હતું કે અમારા એસોસિએશન દ્વારા એક ભવ્યથી ભવ્ય સ્નેહ મિલન સમારંભ 2025 જળ સંચય જાગૃતિ કાર્યક્રમ જળ એ જીવન એમનો જબરજસ્ત પ્રોગ્રામ રાખ્યો છે। 19/4/2025ના શનિવારે સાંજે 8 વાગે એમાં સમારોહના અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબ, સ્વામી ચિદાનંદ સરસ્વતી પરમાર્થ નિકેતન આશ્રમ ઋષિકેશ અને શ્રેષ્ઠીઓ ઉદ્યોગોના જયેશભાઈ દેસાઈ રાજન ગ્રુપ, મુકેશભાઈ પટેલ લેબગ્રોન ડાયમંડ આ એક ઉપદેશ આપવા માટે કે જળ સંચય વરસાદી પાણી કઈ રીતે દરિયામાં વહેતું રોકવાનું અને જમીનમાં કેમ ઉતારવું એના માટેનું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું એક સપનું એના સાકાર કરવા માટે માનનીય સી.આર. પાટીલ સાહેબે જે ઝુંબેશ ઉઠાવી છે અને એમાં અમે સહભાગી થયા છીએ। એસોસિએશન દ્વારા 3000 બોર અમે કરવાના છીએ। આખા ગુજરાતમાં ગામડે ગામડે બધી બોરનું કરી અને વરસાદી પાણીને કેમ નીચે જમીનમાં ઉતારે એના માટેનું અમે કરી રહ્યા છીએ। એના માટેનું આપણે આ એક પત્રકાર પરિષદ યોજી હતી। તો ખાસ આપને પણ પત્રકાર મિત્રોને વિનંતી છે કે કાલે અમારું જબરજસ્ત લગભગ 8000 લોકો આ ફંક્શનમાં ભાગ લેવાના છે અને કલાકાર કીર્તિદાન ગઢવીનો ડાયરો છે અને આ પ્રોગ્રામ ન ભવિષ્યનો બહુ મોટો સારામાં સારો આ કાર્યક્રમ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।